હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસમાં. મહેંદી ક્લાસનો છે 35મો દિવસ અને આજે હું આ ક્લાસ તમને મારા હાથમાં જ કરીને બતાવવાની છું. આજે એકદમ માપની સાથે તમે જોઈ શકો છો. પહેલાં મેં લાઈન કરી છે, એક આડી અને એક ઊભી, અને અહીંયા હવે હું મોર દોરું છું. મેં માપ કર્યો છે, જોઈ શકો છો તમે કે એટલી જ જગ્યામાં મારે મોર બનાવવાનો છે, એટલા માટે મેં પહેલાં જ લાઈન કરી લીધી છે. જોઈ શકો છો તમે. હું આ સાઈડ જોતો એવી રીતના હું મોર બનાવ્યો છે મેં. અને આવી રીતના હું હવે એની જે પાછળનો પીછાનો ભાગ હોય છે એ બનાવું છું. જોઈ શકો છો એ હું આંગળી સુધી લઈને જાઉં છું, નીચે સુધી. એટલો લાંબો હોય એ જ સારી લાગે મહેંદી ડિઝાઇન. ઉપરની સાઈડથી પોળો અને નીચેની સાઈડથી સાંકડો, એવી રીતના આપણે આ ડિઝાઇન કરવાની હોય છે. હવે અહીંયા હું ડાર્ક લાઈન કરું છું. અને હવે અહીંયા હું એક પિલોરની ઉપર જે રીતના ડિઝાઇન હોય છે એ બનાવું છું. જોઈ શકો છો તમે. અહીંયા ડાર્ક લાઈન કરું છું. હવે અહીંયા હું બોર્ડર બનાવું છું ઉપરની સાઈડ હાથમાં. જોઈ શકો છો તમે. અહીંયા હું પતલી લાઈન કરું છું. અને હવે અહીંયા હું સ્કેલઅપ કરું, ઝીણા અને પતલા. જોઈ શકો છો તમે. ઝીણા ઝીણા હું અહીંયા સ્કેલઅપ કરું છું. જે લોકોને એકદમ ઝીણી અને હવે એકદમ સિમ્પલ મહેંદી ગમતી હોય એને આ મહેંદીમાંથી આપણે એ યુઝ કરી શકીએ છીએ. ઝીણા પતલા સ્કેલઅપ. જોઈ શકો છો તમે. અહીંયા હું કમળ દોરું છું. શકો છો તમે. ઉપરની સાઈડ નીચેની સાઈડ એવી રીતના. અહીંયા હું બોર્ડર કરું છું, તમે જોઈ શકો છો. પતલી લાઈન કરું છું. અહીંયા હું ક્રોસમાં લાઈન કરું છું, ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે કે મોટા ચેક્સ છે, ઝીણા નથી. એકદમ ઝીણા હોય છે એ નથી, મોટા ચેક્સ છે. અહીંયા થીક કરું છું હું લાઈન. બંને સાઈડ ક્રોસમાં લાઈન છે, બંને સાઈડમાં હું ડાર્ક કરું છું, તમે જોઈ શકો છો. હવે હું અહીંયા ડોટ મૂકું છું. અહીંયા કોઈ પણ ડિઝાઇન કરી શકીએ છીએ ડોટને બદલે. અહીંયા મેં ડોટ મૂક્યા છે, પણ તમે કોઈ પણ લઈ શકો છો ડિઝાઇન. હવે અહીંયા હું મોરની લાઈનની અંદર કરી છે મેં. અને હવે અહીંયા ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું ડિઝાઇન. 3 લાઈનમાં કરું છું, તમે જોઈ શકો છો. એક રાઉન્ડ મોટો અને પછી એની ચારે બાજુ ઝીણા ઝીણા સ્કેલઅપ, પતલા અને ઝીણા.
જોઈ શકો છો તમે એકદમ છીના અને પતલા સ્કેલપ જોઈ શકો છો એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અહીંયા હું મોરમાં ડિઝાઇન કરું છું. અહીંયા ડાર્ક કરું છું. તમે જોઈ શકો છો અહીંયા લાઈન કરું છું. અહીંયા 3 લાઈન થાય એવી રીતના હું કરવાની છું. તમે જોઈ શકો છો પહેલાં એક તો હતી જ અને હવે 2 કરી છે મેં. અને અહીંયા ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો તમે ઝીણા અને પતલા. થોડોક ગેપ મૂક્યો છે અને પછી લાઈન કરી છે. તમે જોઈ શકો છો ત્યાં ડિઝાઇન કરવાની છે એ માટે ગેપ મૂક્યો. અને હવે અહીંયા હું ઝિગઝેગ વાળી લાઈન કરું છું. તમે જોઈ શકો છો અહીંયા હું ઝિગઝેગમાંથી ડિઝાઇન કરવાની છું. જોઈ શકો છો તમે અહીંયા હું ક્રોસમાં કરું છું ઝિગઝેગ. ડોટ મૂક્યા છે મેં વચમાં. અને હવે અહીંયા હું ડાર્ક કરું છું આ ડિઝાઇન. તમે જોઈ શકો છો જોઈ શકો છો કે અહીંયા કેવી મસ્ત લાગે છે આ ડિઝાઇન ડાર્ક કરી લીધી એટલે. અને હવે અહીંયા જોઈ શકો છો તમે કે આ ડાર્ક થઈ ગયું છે. અંદરની સાઈડ હવે હું નાનું એવી બૂંદ મૂકું છું. પાણીની બૂંદ હોય છે એવી રીતના થોડીક એવી. જોઈ શકો છો એનાથી કેટલું મસ્ત લાગે છે. એકદમ નાનું અને પતલું પતલું જોઈ શકો છો તમે. હવે અહીંયા હું લાઈન કરું છું. અહીંયા પણ એ જ રીતના 3 લાઈન કરી છે મેં. અહીંયા ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો તમે ઝીણા ઝીણા સ્કેલઅપ અહીંયા પણ હું કરું છું. અહીંયા આંગળીમાં કોઈ પણ ડિઝાઇન કરી શકીએ છીએ આપણે. એટલે આપણે જે ગમતી હોય એ ડિઝાઇન કરવાની. અહીંયા હું એવી જ રીતના મને ગમતી હોય એવી રીતના હું મહેંદી ડિઝાઇન કરું છું. અહીંયા પાંદડીવાળી ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો ડોટ મૂકી અને ખેંચીને એવી રીતના પાંદડીવાળી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે સ્કેલઅપ કરું છું. અહીંયા આપણી બધી જ આંગળી સરખી ના હોય એવી રીતના આપણે એકાદી આંગળીમાં અલગ ડિઝાઇન કરી શકીએ છીએ. કેમ કે આપણી લંબાઈને હિસાબે આપણી જગ્યા છે એ ઘટતી હોય છે. આપણી મહેંદી ડિઝાઇન સમાય નહીં એટલા માટે આપણી ટચલી આંગળીમાં તો અલગ થોડીક પડી જ જાય છે મહેંદી ડિઝાઇન. કેમ કે આપણી ટચલી આંગળી એકદમ નાની હોય છે અને એના મુકાબલામાં બીજી આંગળી થોડી ન જ ફેર હોય છે. એટલે આપણે ટચલી આંગળીનું એટલું બધું ધ્યાન નહીં આપવાનું, પણ બીજી આંગળીમાં આપણે 3 આંગળીમાં સરખી મહેંદી ડિઝાઇન કરી શકીએ છીએ. અને ટચલી આંગળીમાં થોડી ડિઝાઇન કટિંગ કરી અને બીજી ડિઝાઇન કરી શકીએ છીએ. એટલે આપણી ડિઝાઇન મસ્ત લાગે.
જોઈ શકો છો અહીંયા મેં વચ્ચેની આંગળીમાં અલગ ડિઝાઇન કરી છે. જોઈ શકો છો તમે કે અલગ ડિઝાઇન વચ્ચેની આંગળી કરી કેટલી મસ્ત લાગે છે. ઉપર પણ એવી જ રીતના આગળની આંગળીમાં કરી છે એ જ રીતના ડોટ કાઢી અને પાંદડીવાળી કરું છું ડિઝાઇન. જોઈ શકો છો ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું આંગળીઓમાં પણ એવી જ રીતના. જોઈ શકો છો તમે. હવે અંગૂઠામાં હું ખાલી સ્કેલઅપ જ કરીશ કેમ કે ત્યાં એકદમ થોડીક જગ્યા હોય છે એટલા માટે આપણે જગ્યાની અનુસાર જ કામ કરવાનું. તમે જોઈ શકો છો અહીંયા ડોટ મૂક્યા અને અહીંયા હવે ડાર્ક કરું છું ઉપરની સાઈડ. જોઈ શકો છો તમે બોર્ડર જ બનાવી છે ડાર્ક. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આ મહેંદી ડિઝાઇન. ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.